સ્વાગત છે તમારો અમારા એકવાર વિડીયોની અંદર અને આપણે જોઈ શકો છો અહીંયા છે ને થોડું આપણે સેટઅપ વગેરે બી કરવાનું છે. તો આજે છે ને આપણે એક એવી જગ્યાએ વિઝિટ કરવાના છે જે અમારા ગામથી એકદમ નજીક છે કે ત્યાં છે ને એકદમ જૂનો બ્રિજ છે, મતલબ કે રેલવે બ્રિજ છે. તો આપણે છે ને આ વિડીયોની અંદર એ જગ્યા વિઝિટ કરશું અને એ બ્રિજ છે ને નદીના કિનારે આવેલો છે, મતલબ કે નદી ક્રોસ કરે છે અને બહુ બધો જૂનો છે અને અત્યારે પણ એવી જ કન્ડિશનની અંદર છે. તો એ બ્રિજ છે ને આજે આપણે વિઝિટ કરવાના છે. તો એ બ્રિજ જોવાની છે ને મજા આવશે અને અત્યારે છે ને 10 વાગી ગયા છે પણ થોડી ઠંડી લાગે છે. તો આપણે બહુ લેટ નથી કરતા, જલ્દીથી મોટો વ્લોગિંગ સેટઅપ પર શિફ્ટ થઈએ અને કન્ટિન્યુ કરીએ વિડીયોને. અત્યારે મારું સીન થઈ ગયું હતું એટલે ભાઈ મસ્ત એવું ભાઈ 1 કિલોમીટર 2 કિલોમીટર જેવી રાઈડ કરીને તો ભાઈ મારું રેકોર્ડિંગ જ ના ઓન થયું અને પેલે ભાઈ મસ્ત એવું કન્ટેન્ટ બનાવ્યું. ભાઈ નાડું ક્રોસ કરવાનું હતું અને આ જુઓ આખા ટાયર ભાઈ પાણીની અંદર ડૂબી ગયા હતા. તો ચાલો આપણે કન્ટિન્યુ કરીએ. આપણે નજીક આવી ગયા છે તો આપણે છે ને નજીક આવી ગયા છે અત્યારે. તો છે ને જો હવે આપણું ઓફરોડિંગ ચાલુ થશે ભાઈ અહીંયાથી જો. અને આની અંદર ભાઈ વાઇડ એંગલ ને એટલે ભાઈ બધું જ રેકોર્ડિંગ થઈ જાય. મારી અંદર તો ભાઈ ગિયર જ નથી બતાવતા કેટલા દેખાય છે કેટલા નહીં. અહીંયાથી ભાઈ ઓફરોડિંગ કરવું પડશે આપણે પાસે પેલી બાઇક નહીં ને ભાઈ એડવેન્ચર વાળી. અત્યારે હોત ને તો અહીંયા ભાઈ આ 15-15ની સ્પીડ ના હોત. આપણી બાઇક પણ છે ને આના માટે નથી બનેલી. વધારે સ્પીડની અંદર ભાઈ આપણે છે ને જવા દઈએ ને તો ભાઈ ગાડી સ્લીપ મારી જાય, ટાયર બી ગ્રીપ છોડી દે. કેમ કે આપણા જે બાઇકના ટાયર છે ને એ રોડ માટે ડિઝાઇન કરેલા છે, ઓફ રોડિંગ માટે નહીં. જો અહીંયા પાછો રોડ આવી ગયો. હવે આપણે અહીંયાથી છે ને જમણી બાજુ વળવાનું છે. મેં આ રસ્તો કદાચ ભૂલી નહીં ગયો. હા ચાલો અહીંયાથી જ જવાનું છે. ખેતર આજુબાજુ બધું લાગેલું છે ભાઈ, શાકભાજી બાગભાજી, મતલબ કે મકાઈ બકાઈ લાગેલી છે. જો અરે યાર ગાડીના ટાયરમાં હવા ઓછી હોય ને તો તમારી રીમ બેન્ડ થઈ જાય ભાઈ. આપણે નજીક પહોંચી ગયા છે. જો કેવા રિએક્શન આપે છે, કેવા રિએક્શન આપે છે. હવે પાછા આ બાજુ વળવું પડશે. અરે 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 આ વખતે કઈ અલગ લાગે છે યાર. આ ધૂળ બૂળ વધારે છે અહીંયા સારું છે કે આજુબાજુ સ્કૂલ નહીં તો બધા લોકો આની અંદર જ પેસી જાય. એક્સ્ટ્રા ક્લાસીસ એ લોકોને અહીંયા જ થાય. એટલે અહીંયા સારું છે કે બધું છે ને સ્કૂલ એવું બધું છે ને ઓછું છે અહીંયા. જો અત્યારે ઓફ રોડિંગ થાય છે, એક્સ્ટ્રીમ ઓફ રોડિંગ. તો અમે લોકો છે ને પહોંચી ગયા છે. તો ચાલો બાઇકને અહીંયા પાર્ક કરી દીધી છે. તો આગળ જઈએ અને એ જગ્યા એક્સપ્લોર કરીએ. તમે પાછળ જોઈ શકો છો બહુ મોટો બ્રિજ છે. તો કઈ આવી જગ્યા છે ત્યાં આપણે બાઇક રાખેલી છે, મસ્ત એવી ચમકે છે. આ રહ્યો એ બ્રિજ. જો અહીંયા બધા જે પાટા હતા ને બધું ભાઈ ઉઠાવી લઈ ગયા. હવે ગુનો કહેવાય ભાઈ, જેલ થઈ શકે છે ભાઈ. આવું રેલવેનું એક વસ્તુ પણ તમે ના લઈ શકો. તો આ ભાઈ નદી છે અને ત્યાં પણ બહુ મસ્ત એવો નજારો છે યાર. ઊંચું ટાપુ જેવું છે અને આ બાજુ બી અને આ બાજુ પણ બહુ મસ્ત એવો નજારો છે. હવે આપણને ટાઈમ મળશે ને તો આપણે આગળ જશું, નહીં તો પછી છે ને નહીં જઈએ. કેમ કે છે ને ભાઈ અમે 2 જણા આવેલા છે અને આ બધું સુનસાન છે, બધું સુનસાન ભાઈ. તો આ બ્રિજ જો એની કન્ડિશન જો, એનું જે લોખંડ છે ને એ જ વધેલું છે. બધા એના પેલા પાટણ બાટા ભાઈ બધા લોકો ઉઠાઈ ગયા હોય એવું લાગે. હવે શું ખબર ભાઈ કોણ ઉઠાઈ ગયું કોઈ નહીં. આ લાકડા પણ ભાઈ એક જ લાકડું વધેલું છે, બધું હળી ગયું છે. બહુ વર્ષો જૂનો છે અને આ જે રેલવે છે ને એ બંધ થઈ ગઈ છે. તો આપણે છે ને એટલું બધું આગળ નહીં જઈએ કેમ કે છે ને આ રિસ્કી છે ભાઈ. જૂની વસ્તુ હોય ને એનો કોઈ ભરોસો નહીં. તો આપણે નીચે જઈએ અને એક્સપ્લોર કરીએ કે નીચે કેવી જગ્યા છે અને આના જે પેલા
પિલ્લર છે એની કન્ડિશન કેવી છે. કેમ કે આ રેલવેના બ્રિજ હોય ને એ તૂટતા જ નથી ભાઈ. પેલા રોડ પર જે આપણે બાઇક ચલાવીએ ટ્રક ચલાવીએ ને એ તો ભાઈ તૈયારીમાં જ તૂટી જાય. તો જોઈ શકો છો તમે આ જે પિલ્લર છે ને એનું જે નીચે પેલું બેઝ આવે ને એ જુઓ, કંઈ ભાઈ ડેમેજ નહીં ભાઈ, કશું બી ડેમેજ નહીં. આટલા બધા પથ્થર અહીંયા ભાઈ પડેલા છે, કેટલા મોટા મોટા પથ્થર તે જુઓ, હજુ એવા ને એવું છે. આ ઝાડવાન બાળવા બધા ઉગેલા છે ભાઈ, બાવરિયા જ છે ભાઈ. અને નદીની અંદર ભાઈ કયો સાપ રહે છે તમે કમેન્ટ કરીને જણાવજો. અને આ જોઈ શકો છો તમે અહીંયાથી ચાલુ થાય ને 1 2 3 4 5 6 7 8 9 કેટલા બધા ભાઈ પિલ્લર છે જોઈ શકો છો, એવા ને એવા જ છે. વાવ, ઊંડું છે પણ, હા કે ઊંડું છે, આ બાજુ બધું ઊંડું લાગે છે. તો કઈ આવી જગ્યા છે, મસ્ત એવી જગ્યા છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. મળીએ બીજા એક વિડીયોની અંદર. બાય બાય.